લાઈવ ઇન્ડિયા 24 ન્યૂઝ. જન્મદિવસની ઉજવણી દરમિયાન દુઃખદ ઘટના ઘટી ગઈ અને દિયોદર ગોકુલનગરમાં ઘર આંગણે રમતા બાળકના ગળામાં દાડમનો ઠળિયો ફસાયો, શ્વાસ રૂંધાતા મોત. કુટુંબીભાઈના જન્મદિવસ પ્રસંગે બનાવ બન્યો, ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો. દિયોદરમાં સોમવારે સાંજે એક દુઃખદ ઘટનાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક તરફ મોટા પપ્પાના દીકરા અને પોતાના કુટુંબીભાઈના જન્મદિવસ નિમિત્તે ઘરમાં વગી ઉજવણીનો પ્રસંગની તૈયારી થઈ રહી હતી, ત્યારે એકાએક ઘટના લાડકવાયા 1.5 વર્ષના બાળકના મૃત્યુના સમાચાર મળતા ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. દિયોદરમાં મોબાઈલની દુકાન ધરાવતા પિયુષભાઈ તન્નાના નાના ભાઈ મુન્નાભાઈના પુત્રનો જન્મદિવસ હોવાથી જન્મદિવસની ઉજવણી માટે ઘરના સભ્યો તૈયારી કરી રહ્યા હતા. તે સમયે પિયુષભાઈ તન્નાનો એકનો એક પુત્ર અને ઘરના સભ્યોનો લાડકવાયો દીકરો, જેની ઉંમર વર્ષ 1.5 જે ઘર આંગણે રમી રહ્યો હતો, તે સમયે દાડમનો ઠળિયો આરોગતા માસૂમ બાળકના ગળામાં ઠળિયો ફસાઈ જતા શ્વાસ રૂંધાવાના કારણે એકાએક બાળકનું મૃત્યુ થયું હતું, જેમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવાર ઉપર આપ તૂટી પડ્યો હતો, જેમાં જેનિલના અણધારી વિદાયના સમાચાર મળતા ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો.